મિત્રો, એક છોકરો તેની નવી પરિણીત પત્નીને છોડીને દુબઈ જઈ રહ્યો હતો. જતી વખતે તે તેની પત્નીને સમજાવે છે, જેની સાથે તેણે 3 મહિના પહેલા લગ્ન કર્યા હતા. તે કહે છે કે તું ઘરે બરાબર રહેજે અને હું 3 વર્ષ પછી આવીશ. પાછા આવ્યા પછી હું એક નવું ઘર, એક દુકાન બનાવીશ અને તે પછી હું અહીં કંઈક કરીશ. હું તને સારી રીતે રાખીશ, પણ આ વખતે મારે જવું પડશે. હવે પત્ની કહે છે કે ઠીક છે, તે જાઓ. અને પછી તે તેના એક પરિચિતને ફોન કરે છે. તે એક મિત્રને ફોન કરે છે. તે તેને કહે છે કે ભાઈ જુઓ, હું દુબઈ જાઉં છું અને તું મારા ઘરનું ધ્યાન રાખતો રહેજે. જો મારી પત્નીને ક્યાંક જવું પડે તો તું તેને તારી ગાડીમાં લઈ જાજે, કારણ કે તારી પાસે ગાડી છે. જો તે તેના માતાના ઘરે જશે વગેરે, અને જો મારા માતા પિતાને કોઈ દવા લેવાની જરૂર હોય તો તું તે કરાવી લેજે અને તેમની સંભાળ રાખજે. તે કહે છે ઠીક છે દોસ્ત, તારું ઘર મારું ઘર છે, કોઈ વાંધો નહીં, તું ત્યાં જઈને આરામથી રહેજે. મિત્રો, તે પછી તે ચાલ્યો જાય છે. પણ પછી અહીં જે કંઈ થાય છે તે મિત્રો તમે કલ્પના પણ નહીં કરી શકો. મિત્રો, આ એક રસપ્રદ વાર્તા છે. ચાલો આ વિડીયોમાં આખી વાર્તા જાણીએ. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા બસ એક વિનંતી, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી મારું પ્રોત્સાહન વધતું રહે. મિત્રો, ઉત્તર પ્રદેશના બલરામપુરના પંકજ નામના છોકરાની વાર્તા છે. તે 3 વર્ષ દુબઈમાં રહ્યો અને દુબઈથી તે જે કંઈ કમાયો તે તેના પરિચિત સુનિલના ખાતામાં મોકલતો રહ્યો. અને તે એટલે મોકલતો રહ્યો કારણ કે તેના માતા પિતા અભણ હતા. તેઓ બેંકમાં જઈ શકતા નહોતા. તેથી જ તેણે દુબઈ જવા માટે સુનિલ પાસેથી વ્યાજ પર પૈસા લીધા હતા. તેથી તે વ્યાજના પૈસા તેના ખાતામાં મોકલતો રહ્યો. અને તે પછી જ્યારે તેના પૈસા પૂરા થઈ ગયા ત્યારે તે પછી જે કંઈ બચત હતી તે પણ તેણે તેના ખાતામાં મોકલવાનું શરૂ કર્યું. 3 વર્ષ થોડી વારમાં પસાર થઈ ગયા. 3 વર્ષ પછી પંકજ ઘરે આવે છે. તે સુનિલ પાસેથી હિસાબ લે છે. સુનિલ તેને પૈસા આપે છે. તે પછી તે પાયલ નામની છોકરી સાથે લગ્ન કરે છે. પાયલ ખૂબ જ સુંદર હતી અને તે તેની સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કરે છે. સુનિલ પાસેથી તે લગ્ન માટે પણ લોન લે છે, લગભગ 1.5 લાખ. તે કહે છે કે હું કમાઈને તમને આપી દઈશ. તે કહે છે કે ઠીક છે અને તે પૈસા આપશે. હાલમાં તે પાયલ સાથે લગ્ન કરે છે. તે 3 મહિનાની રજા પર આવ્યો હતો અને તે પછી તે 3 મહિના પસાર થઈ જાય છે. પછી તે ફરીથી દુબઈ જવાની તૈયારી કરે છે. હવે પાયલ ઉદાસ થઈ જાય છે. તે રડવા લાગે છે. પણ તે કહે છે કે ઠીક છે, જો હું આ વખતે આવીશ તો હું ફરીથી નહીં જાઉં. અને પછી તે તેના મિત્ર, તે જ પરિચિત સુનિલને ફોન કરે છે અને કહે છે કે ભાઈ, કૃપા કરીને મારા ઘરની સમસ્યા પર ધ્યાન આપજે. હવે હું જાઉં છું અને જેમ હું તારા ખાતામાં પૈસા મોકલતો હતો તેમ હું મારા લગ્ન માટે લીધેલી લોન મોકલીશ. અને તે પછી જે કંઈ પૈસા વધારાના હોય તે તું તારી પાસે જ રાખજે. મારા ઘર માટે જે કંઈ નાના ખર્ચા કરવા હોય તે માટે મારા પૈસા માતા પિતાને આપજે. અને જો મારી પત્નીને ક્યાંક જવું પડે તો ભાઈ, મને ફક્ત તારા પર વિશ્વાસ છે. તારી પાસે કાર છે, તું તેને તેના માતા પિતાના ઘરે લઈ જાજે. તે કહે છે ઠીક છે. હવે મિત્રો, પંકજ દુબઈ જાય છે. પણ તેનો મિત્ર સુનિલ ઘણીવાર અઠવાડિયામાં 1 કે 2 વાર પાયલના ઘરે આવતો. જેમ જેમ તે આવતો, પાયલ તેને પાણી આપતી, ચા બનાવતી. પછી તેઓ બેસીને વાતો કરતા. તે કહેતો કે મેડમ કેમ છો, મજા આવે છે કે નહીં? તે મજાક કરતો. પાયલ હસતી. અને મિત્રો, તેની સુંદરતા જોઈને સુનિલ મનમાં કંઈક અલગ જ વિચારવા લાગ્યો. હાલમાં જ્યારે પણ તે હસતી ત્યારે તેના મનમાં એક વિચાર આવતો કે કદાચ તે મને પસંદ કરે છે, કારણ કે તેણે સાંભળ્યું હતું કે હાસ્ય ફાંદામાં પરિણમે છે. આના પર
તે વિચારવા લાગ્યો કે કદાચ પાયલ મારા માટે પાગલ છે. પણ મિત્રો, 5 થી 6 મહિના વીતી ગયા હતા અને પંકજનું કામ સારું ચાલી રહ્યું ન હતું. કંપનીએ તેને પાછો મોકલી દીધો. જ્યારે તે ઘરે આવે છે ત્યારે પાયલ પંકજને જોઈને ખુશ થાય છે, પણ સુનિલ ઉદાસ થઈ જાય છે. તે કહે છે, મારું કામ થઈ રહ્યું હતું અને તે પૂરું થાય તે પહેલા જ તે આવી ગયો. તે પછી પંકજ 2-3 મહિના રહ્યો. પંકજનો ખરાબ સમય શરૂ થયો, કારણ કે તેની પાસે પૈસા નહોતા. તે ઘરે આવીને ખાલી બેસી રહ્યો. પછી તેને દુબઈ જવા માટે સંઘર્ષ થવા લાગ્યો. પછી તેણે સુનિલ પાસેથી વધુ પૈસા ઉછીના લીધા. તેણે પોતાનો પાસપોર્ટ બીજે ક્યાંક વાપર્યો. તેને વિઝા મળી ગયા અને પછી તે 1.5 મહિના પછી દુબઈ ગયો. અને પછી તેણે આ બધી બાબતો સમજાવી અને ચાલ્યો ગયો. તેણે સુનિલને તેના પર નજર રાખવા કહ્યું. હવે મિત્રો, આ દરમિયાન પાયલને તેની માતાના ઘરે જવાનું હતું. તેથી તેણે પંકજ સાથે વાત કરી. પંકજે સુનિલને કહ્યું કે ભાઈ, કૃપા કરીને તેને છોડી દે. હવે મિત્રો, સુનિલ ગાડી લઈને આવે છે. પછી તે પાયલને કહે છે કે જલ્દી તૈયાર થઈ જાઓ, મારે તમને તમારા માના ઘરે છોડી આવવાનું છે. તો તે કહે છે કે તમે કેમ આવ્યા? હું ચાલી જઈશ. તે કહે છે કે તમે કોની સાથે જશો? તેણીએ કહ્યું કે હું મારા સસરા સાથે જઈશ. તેથી તે હસવા લાગે છે. તે કહે છે કે આ વૃદ્ધ માણસ છે, તને તેમની સાથે જવામાં શરમ આવશે. તે કહે છે કે હું મારા પિતાના ઘરે પણ મારા પપ્પા સાથે જતી હતી. તે પણ વૃદ્ધ છે. આમાં શર્મની શું વાત છે? હવે મિત્રો, હાલ પૂરતું તે ગાડીમાં બેસે છે અને પછી બંને નીકળી જાય છે. તે આખા રસ્તે તેને ગીતો સંભળાવતો રહે છે. પછી તેણે પાયલને કહ્યું કે તમે ખૂબ સુંદર છો. કાશ મને પણ તમારા જેવી કોઈ મળી હોત. મારી પાસે ઘણા પૈસા છે, પણ મારી પત્ની સારી નથી. તે તમારા જેટલી સુંદર નથી. જો તે તમારા જેવી હોત તો મને પણ મજા આવતી. તો તે કહે છે કે ઠીક છે, બધું ભાગ્ય પર નિર્ભર છે અને હું માનું છું કે જે મળે તેનાથી ખુશ રહેવું જોઈએ. સુનિલ કહે છે કે શું તમે પંકજથી ખુશ છો? તે કહે છે કે હા, મને કોઈ સમસ્યા નથી. તો તે હસવા લાગે છે. તે કહે છે કે એનો અર્થ એ છે કે તમને ખબર નથી કે ખુશી શું છે. તો તે કહે છે કે ખુશી શું છે, તમે મને કહો. તો તે કહે છે કે ઠીક છે, ચાલો, હું તમને તક મળતા કહીશ. હવે મિત્રો, તે તેને સાથે લઈ જઈ રહ્યો હતો. દરમિયાન ત્યાં એક રેસ્ટોરન્ટ છે. તે ત્યાં ગાડી રોકે છે. કહે છે કે આવો, હું તમને કંઈક ખવડાવીશ. તે તેને સારી વસ્તુઓ ખવડાવે છે અને તે પછી મિત્રો, તે એક રૂમ બુક કરે છે. તે પછી તે પાયલને કહે છે કે ચાલો થોડો આરામ કરીએ. પાયલ બોલી, અરે, રસ્તામાં કોઈ આરામ કરે છે અને હું એટલી થાકેલી નથી. મને આટલો આરામ કરવાની આદત નથી. તમે જઈને આરામ કરો. તે લાખ વાર વિનંતી કરતો રહ્યો કે તમે સમજી રહ્યા નથી. હું તમને મારા માનું છું. તમે મને અજાણી વ્યક્તિ માની રહ્યા છો. તેણે તેને બધી પ્રકારની વાતો કહીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ પાયલ તેનો ઈરાદો સમજી ગઈ હતી. તેણીએ તે ઓળખી લીધું હતું. તેણીએ કહ્યું કે ના, હું આરામ કરવા જવા માંગતી નથી. તમે જઈને આરામ કરો. હું અહીં બેસીશ. જો તમારે આરામ કરવાની જરૂર હોય તો. હમણાં માટે જ્યારે તેણે 1 કલાકમાં બધું જ અજમાવી જોયું અને થાકી ગયો અને સમજી ગયો કે તે જશે નહીં. પછી તેણે ગુસ્સામાં કહ્યું કે ચાલો ભાઈ, ચાલો તમને છોડી દઈએ. તે પછી તે તેને છોડીને ચાલ્યો ગયો અને પછી પાછો આવ્યો. જ્યારે 1 અઠવાડિયું પસાર થયું ત્યારે તે ફરીથી તેના માતાના ઘરે જાય છે. પાયલ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તે કહે છે કે ઓહ, તમે આવી ગયા છો. તેણે કહ્યું હા, તે દિવસે મેં તમને પૈસા આપ્યા નહોતા. પંકજે મને કહ્યું હતું, પણ હું ભૂલી ગયો. તો તેણે મને 5000 રૂપિયા આપવા કહ્યું હતું
આ પૈસા લઈ લો. તે તેને 10,000 રૂપિયા આપે છે. પછી તે કહે છે કે આટલા પૈસા શાના માટે છે? પછી તેણે કહ્યું કે અરે, મારા તરફથી 5,000 રૂપિયા રાખો. આ તમારા માતાનું ઘર છે, ખર્ચ કરો. ત્યારે જ લોકો કહેશે કે હા, તમે સારા ઘરમાં છો. તો તે કહે છે કે જે 5,000 રૂપિયા તેમણે આપવા કહ્યું હતું તેની પણ મને જરૂર નથી, અને ચાલો, મારે મારા સાસરિયાના ઘરે જવું છે. તેથી તે ખુશ થઈ ગયો. તેણે કહ્યું હા, ઠીક છે, ચાલો, પણ તમારે કેમ જવું પડશે? તમારે અહીં થોડા દિવસ રહેવાનું હતું. તેણે કહ્યું, કારણ કે મારા સાસુ સસરાને ત્યાં તકલીફ પડી રહી હશે, તેથી જ હું જઈશ. હવે તે ગાડીમાં બેસે છે. તે ઘરે આવે છે. જ્યારે તેના સાસુ સસરા તેને જુએ છે ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેના સસરા તેને પૂછે છે, દીકરી, તું આટલી વહેલી કેવી રીતે આવી? તો તેણે કહ્યું, કારણ કે મમ્મીને ખાવાનું રાંધવા વગેરેમાં તકલીફ પડી રહી હશે, તેથી જ હું આવી છું. હવે પાયલની વાત સાંભળીને તેની સાસુની આંખોમાં આંસુ આવી ગયા. કદાચ તે ભારતની પહેલી સાસુ હશે જેની પુત્રવધૂનો પ્રેમ જોઈને આંખોમાં આંસુ આવી ગયા હશે. હમણાં માટે તે ત્યાં રહેવા લાગે છે. પણ અહીં જ્યાં પંકજ ગયો હતો ત્યાં તેનું કામ ચાલી રહ્યું ન હતું. અહીં તેણે જે પૈસા લીધા હતા તે પૈસા પર વ્યાજ વધી રહ્યું હતું, અને સુનિલ પાયલને મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પાયલ તેની પકડમાં આવતી નહોતી, તેથી સુનિલે તેની નવી યુક્તિ અપનાવી. તેણે પંકજ પાસેથી પૈસા માંગવા માંડ્યા કે ભાઈ, મારે ટ્રેક્ટર ખરીદવું છે અને મને પૈસાની જરૂર છે. મને મારા પૈસા આપ. તો હવે તે પણ ગુસ્સે થયો. તેણે કહ્યું, ઠીક છે. હવે પંકજે પાયલને આ વાત કહી, યાર, મારે તેને પૈસા આપવા પડશે, અને તે મને આ રીતે પરેશાન કરી રહ્યો છે. તે અલગ રીતે વાત કરી રહ્યો છે. તો તેણીએ કહ્યું કે મારી પાસે જે પણ ઘરેણાં છે તે લગભગ 1 રૂપિયો લાખના હોવા જોઈએ. તે વેચી નાખો અને તેને થોડા પૈસા આપી દો. બાકીના પૈસા તમે પછી આપી શકો છો. તેથી પંકજ સુનિલને કહે છે કે ભાઈ, થોડા ઘરેણાં છે, તે વેચ્યા પછી તારા પૈસા આપી દેવામાં આવશે. હવે મિત્રો, સુનિલ સાંજે પાયલના ઘરે આવે છે અને કહે છે કે ભાભીજી, તમે શું કહી રહ્યા છો? તમે ઘરેણાં વેચી રહ્યા છો? પછી તેણીએ કહ્યું કે મારે શું કરવું જોઈએ? મારે તમને પૈસા આપવા પડશે. તો હવે હું તેના માટે કંઈ પણ કરી શકું છું. મારે કંઈ પણ કરવું પડશે. પછી તેણે કહ્યું કે કંઈ પણ એટલે કે તમે જે નથી કરી રહ્યા, અને જો તમે મારી સાથે સંમત થયા હોત તો કોઈને કેવી રીતે ખબર પડે અને હું તમારા પૈસા પણ છોડી દેત. તેણીએ કહ્યું કે ક્યારે નહીં, અને હું સંમત થઈ શકતી નથી. ભલે મારા ઘરેણાં વેચાઈ જાય, મારી પાસે જે જમીન છે, ઘર વેચાઈ જાય, પણ તમે જે ઈચ્છો છો તે કરી શકતી નથી. તો તેણે કહ્યું કે જો આ બધું વેચ્યા પછી પણ મને પૂરતા પૈસા નહીં મળે તો તમે શું કરશો? તેણીએ કહ્યું કે આપણે પછી જોઈશું. હું મારો જીવ આપીશ, પણ જે તમે ઈચ્છો છો તે નહીં થાય. તેથી જ તમારે મને છોડીને આ વાતને યોગ્ય રીતે સમજીને અહીંથી ચાલ્યા જવું જોઈએ. હવે મિત્રો, જો તે ઈચ્છતી હોત તો તે પંકજને પણ આ વાત કહી શકતી હોત, પણ તેણે વિચાર્યું કે તે નારાજ છે અને બધું બરાબર નથી ચાલી રહ્યું, તો શું કહેવું? એટલે જ તે બધું પોતે સહન કરી રહી હતી. પણ હવે સુનિલે વિચાર્યું કે તે પંકજને કહી શકે છે. તેથી જ તે જઈને તેને કહે છે કે ભાઈ, મેં તને પૈસા આપ્યા અને તને મદદ કરી, અને તે ઉપરાંત જ્યારે હું ઘરે જાઉં છું ત્યારે તારી પત્ની કહે છે કે જો તું પૈસાનો ઉલ્લેખ કરશે તો હું તને હેડતીમાં ફસાવીશ અને આવું કે તેમ કરીશ. તેથી ભાઈ, તેનું વર્તન યોગ્ય નથી, અને તું મને મારા પૈસા આપી દે. તે પછી અમે કોઈ સંબંધ રાખવા માંગતા નથી ભાઈ. હું તારી સાથે કોઈ ઓળખાણ રાખવા માંગતો નથી. તેથી તે વધુ ગુસ્સે થયો. તેણે પાયલને ફોન કરીને કહ્યું કે તું આવું કહી રહી છે. તેથી પાયલે તેને બધું કહ્યું.
તે ગુસ્સે થયો, કહ્યું, ઠીક છે, હવે પપ્પાને કહે કે જમીન વગેરે વેચી દે અને તું તારા ઘરેણાં વેચી દે અને તેને પૈસા આપી દે. જે બાકી છે તે હું તેને કોઈ રીતે આપીશ. ત્યારબાદ તેણીએ તેના પિતાને તેના માતાના ઘરે ફોન કર્યો અને કહ્યું કે પપ્પા, આવી અને આવી ઘટના બની છે અને અમારું ઘર અને અમારી પાસે જે જમીન છે તે વેચાવાની છે અને કૃપા કરીને અમને મદદ કરો. તો તેમણે કહ્યું, દીકરી, ઠીક છે, હું તને 1 લાખ રૂપિયા આપીશ. પાયલે કહ્યું કે પપ્પા, 1 લાખ રૂપિયા કામ નહીં કરે. તમે મારી પાસેથી 1 લાખ રૂપિયા લો અને મને 4 ભેંસો ખરીદી આપો. તો તેના પિતાએ કહ્યું, દીકરી, તું શું વાત કરે છે? ભેંસોનું કોણ કરશે? તેણીએ કહ્યું કે હું કરીશ અને જ્યારે હું ત્યાં રહેતી હતી ત્યારે પણ કરતી હતી, કારણ કે મને બધું ખબર છે. તેથી તેઓએ કહ્યું, ઠીક છે. અને તે પછી તેણીએ તેના સાસુ સસરાને વાત કરી કે આવી અને આવી વસ્તુ છે, તેથી હું તે મંગાવી રહી છું અને જો તમે લોકો સંમત થાઓ તો તેના પિતાએ કહ્યું કે પંકજ ક્યારેય સંમત થશે નહીં. તેના સસરાએ કહ્યું કે પંકજ ક્યારેય સંમત થશે નહીં કે તમે આ બધું કામ કરો અને તેના માટે ઘણી મહેનતની જરૂર છે. તો તેણીએ કહ્યું કે તેમને કહેવાની જરૂર નથી, કોઈ તેમને કહેશે નહીં કે અમે શું કરી રહ્યા છીએ. તો તેના સસરાએ કહ્યું, ઠીક છે દીકરા, જો તને આ જોઈતું હોય તો અમે પણ સહકાર આપવા તૈયાર છીએ. હું તેમને ચરાવવા લઈ જઈશ. તારી સાસુ ચારો વગેરે લાવશે તો બધા સાથે મળીને કામ કરીશું. હવે મિત્રો, એક યોજના બનાવવામાં આવી અને થોડા દિવસો પછી તેના પિતાએ પાયલની 4 ભેંસો ખરીદી આપી. ચારેય દૂધ આપતી હતી અને તે પછી લગભગ 2000 રૂપિયાનું દૂધ દરરોજ વેચાવા લાગ્યું અને ધીમે ધીમે તેમની સ્થિતિ સુધરી અને 4 મહિનામાં તેમણે રોકાણ કરેલા બધા પૈસા પાછા આવી ગયા. અને મિત્રો, 1.5 વર્ષમાં તેમની પાસે 21 ભેંસો થઈ ગઈ. આ લોકો દિવસરાત મહેનત કરતા રહ્યા અને આ 21 ભેંસોમાંથી લગભગ 10 દૂધ આપતી હતી. 100 લીટર દૂધ આવવા લાગ્યું. તેમની આવક દર મહિને લાખ રૂપિયા વાવક થવા લાગી. પરંતુ તેઓએ પંકજને ક્યારેય ખ્યાલ ન આવવા દીધો કે તેઓ શું કરી રહ્યા છે. અને તે પછી તેઓએ પંકજે જે ઘર બનાવવાનું વિચાર્યું હતું તેનું બાંધકામ શરૂ કર્યું. તેમણે જે દુકાન બનાવવાનું વિચાર્યું હતું તે બનાવવાનું શરૂ કર્યું. આ બધું 2 થી 4 મહિનામાં પૂર્ણ થયું. 2 વર્ષ વીતી ગયા. બીજી તરફ પંકજ ચિંતિત હતો. એક દિવસ તે પાયલને કહે છે કે હું તેના પૈસા પરના વ્યાજમાંથી પૈસા કમાઈ શકીશ નહીં. મને સમજાતું નથી કે શું કરું. તો તે કહે છે, એક કામ કરો, ઘરે આવી જાઓ. મિત્રો, જ્યારે તે 2 વર્ષ પછી ઘરે આવે છે ત્યારે તે જે જુએ છે તે જોઈને તેની આંખો પહોળી થઈ જાય છે. તે માનતો નથી અને જ્યારે તે લોકોને પૂછે છે ત્યારે લોકો પણ આશ્ચર્યચકિત થાય છે કે યાર, તને ખબર નથી કે આ બધું તારા ઘરે થયું હતું. મિત્રો, આ બધું 2021માં શરૂ થયું હતું. પંકજ 2023માં તેના ઘરે આવે છે. આજે 2025 છે. આજે તેનો ધંધો ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. તેની પાસે 50 થી વધુ પ્રાણીઓ છે અને દર મહિને આવક લગભગ 5 લાખ છે. આજે પાયલને 6 મહિનાનો દીકરો પણ છે અને તે પછી આ લોકો આરામથી જીવી રહ્યા છે. તેઓ આરામથી અને ખૂબ જ વૈભવી રીતે જીવી રહ્યા છે. 4 લોકો તેમના માટે કામ કરે છે. આ લોકોએ સુનિલના પૈસા પાછા આપ્યા, પરંતુ આ દિવસોમાં સુનિલ જેલની સજા ભોગવી રહ્યો છે. કારણ કે મિત્રો, તેણે પાયલ સાથે જેવું કર્યું હતું, પાયલે ના પાડી, પણ બીજી કોઈ હતી જે ના પાડી શકી નહીં. અને તે પછી મિત્રો, તે તેના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે. તો મિત્રો, જો પાયલ ઈચ્છતી હોત તો તે કંઈ પણ કરી શકતી હતી, કારણ કે તે ખૂબ જ સુંદર હતી. તે 21 થી 22 વર્ષની હતી. ઘણા લોકો તેના માટે મરવા તૈયાર હતા. સુનિલ જ તેને ખૂબ વિનંતી કરતો હતો, તેને હેરાન કરતો રહ્યો.
તે તેની સાથે ગમે ત્યાં જઈ શકતી હતી. તેના પતિએ પણ પરવાનગી આપી હતી. તેના સાસરિયાઓએ પણ ખાસ ધ્યાન આપ્યું ન હતું. સુનિલ સુંદર હતો. તેને તેના પિતા પાસેથી વારસામાં પૈસા મળ્યા હતા. તે ધનવાન હતો. તે તેને કારમાં લઈ જઈ શકતો હતો. તેથી તે સરળતાથી તેના શબ્દોમાં ફસાઈ શકતી હતી. પણ ના, તે એક વિશ્વાસુ પત્નીની જેમ પોતાના ધર્મનું પાલન કરતી રહી. તેણીએ વિચાર્યું કે જો હું આવું કંઈક કરીશ તો મારા પતિ પહેલાથી જ ચિંતિત છે અને ચિંતિત થઈ જશે. તેથી જ તેણીએ ક્યારેય કોઈની તરફ જોયું નહીં. તેણીએ કોઈની તરફ ધ્યાન આપ્યું નહીં. અને તે પછી તે તેના માતાના ઘરે કામ કરતી હતી. તે મહેનતુ હતી. તેણીએ જોયું હતું કે તેના પિતા 5 કે 6 પ્રાણીઓ સાથે બધું જ કરતા હતા. તેણીને 3 કે 4 બહેનો હતી. તેણે બધાના લગ્ન આ રીતે આરામથી કર્યા હતા. તો તેણે પંકજને પણ કહ્યું કે ચાલો આવું કંઈક કરીએ અને 2-4 પ્રાણીઓ લાવીએ. પણ પંકજે તેને સંપૂર્ણપણે ના પાડી દીધી હતી. તેણે કહ્યું, ના યાર, તું શું વાત કરે છે? હવે તું તારા માતાના ઘરે જે કંઈ કરતી હતી, હવે અહીં હું તને છાણ અને પાણી વગેરે સાફ કરાવીશ. અરે યાર નહીં, આજે નહીં તો કાલે હું તને સારી રીતે રાખીશ. હું તને ખૂબ પ્રેમ કરું છું. તો પાયલને પણ ખબર હતી કે પંકજ તેને ખૂબ પ્રેમ કરે છે. એટલા માટે તે દિવસરાત ખૂબ મહેનત કરતી હતી અને પછી તે આટલું બધું કરી શકી કારણ કે તે તેના પતિને ખૂબ પ્રેમ કરતી હતી. નહીં તો તે અહીં ત્યાં ભટકતી રહેતી. તેનાથી શું ફરક પડત? પણ મિત્રો, તે ખૂબ જ સારી પત્ની હતી અને આજે તેનું પરિણામ એ આવ્યું છે કે આ બધા લોકો ખૂબ જ ખુશીથી જીવી રહ્યા છે. તો મિત્રો, આ પાયલની વાર્તા છે. તમને તે કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો. અને જો તમને વાર્તા ગમી હોય તો તેને લાઈક કરો. આવી જ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આગામી વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આભાર.